શેરબજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સમાં 800 પોઈન્ટનો જંગી ઉછાળો, બેન્કિંગ અને વાહન વ્યવહાર ક્ષેત્રના શેરોમાં જંગી ખરીદી. ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ તબક્કે મજબૂત સુધારો જોવા મળ્યો છે, જેમાં સેન્સેક્સ 800 પોઈન્ટના વધારા સાથે 94,794ની સપાટી પર પહોંચ્યો છે. તે જ પ્રમાણે નિફ્ટી સૂચકાંકમાં પણ 237 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જે બજારમાં ફરીથી ખરીદીનો પ્રવાહ શરૂ થયો હોવાનું સૂચવે છે. ખાસ કરીને બેન્કિંગ અને વાહન વ્યવહાર ક્ષેત્રના શેરોમાં રોકાણકારો આજે સૌથી વધુ રસ દાખવ્યો છે, જેના કારણે બજારને મોટો ટેકો મળ્યો છે. બજારના આર્થિક વિશ્લેષણ મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઈને $106 પ્રતિ બેરલ સુધી પહોંચતા બજારને રાહત મળી છે. જોકે ભારતીય રૂપિયાનો 92.89ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરોને કારણે રોકાણકારોએ અગાઉના સત્રના અંદાજે 12 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી હોવાનો અંદાજ છે. પરંતુ આજે અદાણી જૂથના મોટાભાગના શેરોમાં જોવા મળતી હરિયાળી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો લાવી રહી છે.